નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસ. ચાલો બાળકો, આજે ધોરણ 3 વિષય ગુજરાતી, એમાં બાળકો પાંચમો ચેપ્ટર છે કોરો કાચબો અને ભીનો ચાંદો. તો બાળકો, એમાં સરસ મજાનું એક ગીત આવે છે. એ ગીત આપણે ગાશું, પછી બાળકો ગીતનો અભ્યાસ કરીશું. પછી બાળકો પાઠ્યપુસ્તકમાં આજે કેટલીક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પણ કરીશું. અને બાળકો પ્રશ્ન આવે છે એ પ્રશ્નો આપણે પાઠ્યપુસ્તકમાં પણ લખીશું. અને સાથે સાથે બાળકો આપણે પ્રશ્નોના જવાબનું પણ અભ્યાસ કરીશું. બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 76 કાઢો. તો ચાલો બાળકો, આજે આપણે પહેલાં તો એક ગીત ગાશું, પછી બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ કરીશું. તો બાળકો, આ ગીતનું નામ શું છે? બોલો બાળકો. ટપ્પુ નામનો હતો કાચબો, અટક હતી લપલપિયા. આ ગીતનું આપણું શું કરવાનું છે? ગીતનું સમૂહગાન કરવાનું છે. તો ચાલો બાળકો, હવે આપણે ગીત ગાશું. ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા. આખો દિવસ પાણીમાં રહ્યા કરે છપછપિયા. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાળે, પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઠાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી સિંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાણ્યું મૃગા રહ્યું એ ગાણું. મગર માછલાં અને દેડકાં જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુભાઈએ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાતે. પડ્યો ઘાસકો હંસને કે હમણાં ટપ્પુ મરશે, આ કંઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવીને ખોલ્યું પેરાશૂટ, પાંખ વીંઝવાઈને આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈને સાવ અમે કંઈ નહોતી લીધી સીંગ, ટપ્પુભાઈ કહે હુંય હવામાં કરી શકું સ્વિંગ. હતી વાર્તા જૂની, એમાં ઘણા કાચબા મરતા, ટપ્પુભાઈ તો આકાશેથી પીંછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. એવી રીતે બાળકો, તમારે ઘરે બેસીને આ ગીત ગાવાનું છે. તો બાળકો, આ ગીત કોણે લખ્યું છે? બાળકો, આ ગીત કૃષ્ણ દવે લખ્યું છે. તો ચાલો બાળકો, હવે આપણે આગળ જોઈશું. હવે બાળકો, આપણે પાઠ્યપુસ્તકમાં કેટલીક પ્રવૃત્તિ કરવાની છે અને બાળકો સાથે સાથે બાળકો આપણે અભ્યાસ પણ કરીશું. તો બાળકો, અહીંયા સૂચના શું લખી છે? વાંચો અને સમજો. તો ચાલો બાળકો, હવે આપણે વાંચવાનું છે. તો બાળકો, એમાં પહેલો પોઈન્ટ છે મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. બીજો પોઈન્ટ છે બાળકો, સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું. ત્રીજું છે બાળકો, મળ્યા એ પળથી ટપ્પુ અને રાજહંસને પાક્કી દોસ્તી થઈ ગઈ. ચોથું પોઈન્ટ છે બાળકો, પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં બૂટ નાસ્તાનું શોપિંગ કર્યું. પાંચમો પોઈન્ટ છે બાળકો, ઊંઘવા ટાણે મને ઊંઘ નથી આવતી. છઠ્ઠું પોઈન્ટ છે બાળકો, અમે પ્રવાસે નીકળ્યા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા. સાતમું છે બાળકો, પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મદિવસે નવી સાયકલ લાવી આપીશ. આઠમું પોઈન્ટ છે બાળકો, ઓટલી ઉપર નાના મહેશને મૂકી સંગીતા બહેન ઘરને ટાળું મારવા ગયા. પાછા ફરીને જોયું તો મહેશ દેખાયો નહીં. તેમને ઘાસકો પડ્યું. એટલામાં ઓટલી પાછળથી મહેશે કહ્યું,
થપ્પો. નવમો છે બાળકો, તરતા જ ન આવડતું હોય તો તેમણે સ્વિમિંગ પુલમાં તરતા શીખવું જોઈએ. 10મો છે બાળકો, ગરમી લાગતી હોય તો ભૂંડું વીંજો પવન આવશે. હવે બાળકો આપણે શું કરવાનું છે? વાતચીત કરવાનું છે. એટલે બાળકો જે ગીત ગાયું છે એ ગીત પરથી આપણું શું કરવાનું છે? વાતચીત કરવાનું છે. તો ચાલો બાળકો હવે આપણે વાતચીત કરીશું. તો બાળકો એમાં પહેલું છે, આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમી? બોલો બાળકો. તો બાળકો શું આવશે જવાબમાં? બાળકો આ ગીતની નીચેની લીટીઓ સાંભળવી મને ગમી. એમાં બાળકો શું આવશે? બાળકો નીચે ઉતરી ટપુભાઈએ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. બીજો પોઈન્ટ છે બાળકો, આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી? બોલો બાળકો. તો શું આવશે? આ ગીતની નીચેની લીટીઓ ગાવી મને ગમી. ઉડતા ટપુને જોવા સોએ દરવાજા ખોલ્યા, ભૂલાઈ જઈને ટપુબાઈએ તો બાય બાય ટાટા બોલ્યા. હવે બાળકો ત્રીજું છે, આ ગીતની કઈ લીટીઓ અભિનય કરવો તમને ગમે? બોલો બાળકો. કે બાળકો આ ગીતમાં તમને ભૂલાઈ જઈને ટપુબાઈએ તો બાય બાય ટાટા બોલ્યા. હવે બાળકો ચોથું પોઈન્ટ છે, ટપુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? બોલો બાળકો. તો બાળકો ટપુભાઈ તો આખો દિવસ પાણીમાં છબછબિયા કરતા હતા. 5મો પોઈન્ટ છે બાળકો, તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? બોલો બાળકો. તો શું આવશે? કે મને ઉડતા આવડે તો હું અમેરિકા, દુબઈ જેવા દેશોમાં જવાનું પસંદ કરીશ. 6થું છે બાળકો, તમે મુસાફરી માટે કે ફરવા ગયા હો ને પડો ત્યારે કેવી રીતે રડો? અભિનય કરો. તો બાળકો આ તમારે જાતે જ કરવાનું છે. હવે બાળકો અહીંયા શું લખ્યું છે? જવાબ લખો. તો બાળકો આ જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનો છે. તો એમાં પહેલું છે બાળકો, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? તો જવાબમાં શું આવશે બાળકો? હંસોએ કાચબાને તેના મોંથી લાકડી પકડાવીને તે લાકડીને બંને છેડે પોતાની ચાંચ વડે પકડીને ઉડવાનું વિચાર્યું. હંસોએ કાચબાને લાકડી પકડીને ઉડવાનો ઉપાય બતાવ્યો. ઉડવા ટાણે મૂંગા રહેવાનું ગાણું ગોખાણ્યું. બીજું છે બાળકો, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? તો જવાબમાં શું આવશે બાળકો? કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી. હવે બાળકો આપણે આગળ જઈશું. બીજું છે બાળકો, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? તો જવાબમાં શું આવશે બાળકો? કે માનસરોવર જવા માટે કાચબાએ ખારી સિંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી. ચોથું છે બાળકો, તમારે બહાર જવાનું હોય તો તમે શી ખરીદી કરો? તો જવાબમાં શું આવશે બાળકો? કે મારે બહાર જવાનું હોય તો હું મને ભાવતો નાસ્તો, રમી શકાય તેવા રમતના સાધનો તેમજ કેટલીક પ્રાથમિક સારવાર માટેની દવાઓની ખરીદી કરું. 5મો છે બાળકો, કાચબાને આકાશમાં ઉડતો કોણ કોણ જુએ છે? તો જવાબમાં શું આવશે? કાચબાને આકાશમાં ઉડતો મગર, માછલા અને દેડકા જુએ છે. 6થું છે બાળકો, ટપુ કેવી રીતે બચી ગયો? તો જવાબમાં શું આવશે? મોંમાંથી લાકડી છૂટી છતાં તરત જ ટપુએ સ્વિચ દબાવીને પેરાશૂટ ખોલ્યું અને સલામત નીચે ઉતર્યો ને બચી ગયો. હવે બાળકો અહીંયા સૂચના શું લખી છે? ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો. એટલે બાળકો જે ગીત ગાયું હતું એ ગીતમાંથી આપણું શું કરવાનું છે? સરખા શબ્દો બોલાતા એ શબ્દો આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. જેવી રીતે બાળકો આપણને એક અહીંયા ઉદાહરણ આપ્યું છે. તો શું લખ્યું છે બાળકો? બોલો. લપલપિયા. એટલે બાજુમાં શું લખ્યું છે? છબછબિયા. એવી રીતે બાળકો પાળે તો શું આવશે? ઢાળે. જેવી રીતે બાળકો ધોળી એટલે ટોળી. જાસુ
તો શું લખવાનું બાળકો? ગાસું. ટાણું એટલે ગાણું. ધારી એટલે સવારી. આવ્યું એટલે ગોખાણું અથવા ગોખાણિયું. ખોલ્યા એટલે બાળકો બોલ્યા. માથે એટલે સાથે. મરશે એટલે તરશે. મરતા એટલે બાળકો ઉતરતા. નહાયા એટલે ગાયા. પેરાશૂટ એટલે બાળકો માથા કૂટ. એવી રીતે બાળકો તમારે પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા લખી નાખવાનું રહેશે. હવે બાળકો અહીંયા સૂચના શું લખી છે? 3-3ના જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો. વર્ગખંડમાં કહો. કાચબાભાઈ હંસો પાસે ગયા તેનું નાટક કરો. સંવાદ આગળ વધારીને વર્ગખંડમાં ભજવો. હવે બાળકો એમાં આપણું શું કરવાનું છે? આ પ્રવૃત્તિ જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ને બાળકો ત્યારે કરીશું. તો હવે બાળકો આપણે સાથે વાંચીશું. તો હવે બાળકો એમાં જે ટપ્પુભાઈ શું બોલે છે જોજો. કેમ છો હંસભાઈ? મારે તમારે થોડું કામ છે. હંસ બોલે છે બાળકો. બોલો ને ટપ્પુભાઈ. પછી બાળકો ટપ્પુભાઈ બોલે છે તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે. હંસ બોલે છે બાળકો હવે. જુઓ અમે લઈ તો જઈએ પણ એક શરત. તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું. હવે બાળકો ટપ્પુભાઈ બોલે છે એ તમારે ચિંતા ન કરો. હવે બાળકો આપણે આગળ જઈશું. હવે બાળકો આપણે શું કરવાનું છે? વાંચો, વિચારો, કહો અને લખો. તો બાળકો આપણે શું કરવાનું છે? સાથે સાથે વાંચવાનું પણ છે, વિચારવાનું પણ છે અને બાળકો કહેવાનું પણ છે અને લખવાનું પણ છે. તો ચાલો બાળકો અહીં આપણને જે અદ્રૈત અને પ્રતીક્ષાનું સરસ મજાનું અહીંયા વાક્ય રચના કરી છે. તો ચાલો બાળકો હવે આપણે આ વાંચીશું. તો બાળકો અદ્રૈત પતંગિયું બન્યો અને પ્રતીક્ષા વંદો બની. તેઓ 2 મિનિટ આંખ બંધ કરીને બેઠા. પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી. તો બાળકો જે અદ્રૈત નામનો જે છોકરો છે એ છોકરો શું બન્યો બાળકો? પતંગિયું. અને જે પ્રતીક્ષા છે બાળકો એ વંદો બની. હવે બાળકો એ પોતપોતાના જૂથમાં બેસીને એ લોકો રજૂઆત કરે છે. એમાં પેલું અદ્રૈત બોલે છે. જોજો બાળકો હવે. મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું. ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાદી જેવું લાગે. ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું. તડકો વધ્યો એટલે મેં ગ્લોવ્સ પહેરી લીધા. પવન ધીમો હતો. હું હિચકતો હું એમ લાગતું હતું. હિચકે ઝૂલવાની તો ખૂબ જ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો. હું તો પાંખડીએ ચોંટી જ પડ્યું. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. હું પાડોશના બગીચે જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો. આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યો. હવે બાળકો પ્રતીક્ષા બોલે છે. હવે શું કહે છે જોજો બાળકો. તને બીક ના લાગી? કોઈ દવા છાંટી દે તો? અદ્રૈત બોલે છે બાળકો. શાની બીક? હું તો માસ્ક પહેર્યું છું ને. હવે બાળકો એમાં શું થાય છે? જે અદ્રૈત નામનો જે છોકરો છે એ પતંગિયું બન્યો હતો. અને પછી બાળકો એ ઘણા બધા ફૂલ પાસે બેસ્યો અને રસ ચાખ્યો. ત્યારે બાળકો એને ત્યાં ખૂબ પવન આવ્યો. પછી બાળકો એને તો ઉડવાનું ખૂબ મન થયું. પછી એ ઉડી જાય. પછી એને ખૂબ તડકો પણ લાગ્યો. પછી એણે શું કર્યું બાળકો? ગોગલ્સ એટલે કે ચશ્મા પહેરી લીધા. પછી ધીમે ધીમે એ હિચકો પણ ખાતો હતો. અને પછી બાળકો આગળ જાય છે. પછી ત્યાં જોરદાર પણ પવન લાગે છે અને પછી એ ફૂલની પાંખડીએ ચોંટી જાય છે. પછી બાળકો એને ઘણા બધા બીજા ફૂલનો પણ રસ ચાખવાના ગમે છે. પછી બાળકો એ દરિયા કિનારે જાય છે.
ત્યાં પછી એને સૂર્યાબહેનના બગીચામાં એને પહોંચવાનું ગમ્યું એટલે ત્યાં જાય છે. પછી બાળકો જે પ્રતીક્ષા નામની છોકરી છે એ વંદો બને છે. પછી શું કહે છે કે તમને બીક નથી લાગતી, કંઈ દવા છાંટી દેતો. તો પછી શું કહે છે અદ્રિત, શાની બીક હોય, હું તો માસ્ક પહેરી લીધું છે. બાળકો જે ફકરો વાંચ્યો છે એ ફકરા પરથી આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. તો બાળકો એમાં પહેલું છે, વંદો બનેલી પ્રતીક્ષાએ શું કર્યું હશે, લખો. તો બાળકો જે પ્રતીક્ષા વંદો બની હશે એના વિશે લખવાનું છે. તો ચાલો બાળકો હવે તમે પણ પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા લખશો. તો બાળકો શું આવશે, અરે માસ્ક પહેરવાથી સૂક્ષ્મ જીવાણુ શ્વાસમાં ન જાય. એ બગીચામાં બીજા પતંગિયા હોય તે તને ત્યાં એમના બગીચામાં રહેવા દે ખરા? તને માસ્ક પહેરેલું હોય અને જોઈને ડરી જાય નહીં? હવે બાળકો બીજું છે, પતંગિયું શાના પર હીચે છે? તો જવાબમાં શું આવશે બાળકો, પતંગિયું ફૂલના હિંચકે હીચે છે. ત્રીજું છે બાળકો, પતંગિયાને દરિયો લાગ્યું તે શું હશે? તો જવાબમાં શું આવશે બાળકો, પતંગિયાને દરિયો લાગ્યો તે બગીચામાંનો ફુવારો હશે. હવે બાળકો અહીંયા સૂચના શું લખી છે, આ રીતે તમે જૂથમાં કામ કરો. અળસિયું, દેડકો, મંકોડા, કીડી, ભૂંડું જેવા જીવજંતુઓમાંથી કોઈ એક બનો. થોડીવાર એ જીવજંતુ બનીને વિચારો. તમારા અનુભવો પોતાના જૂથમાં કહો. તો બાળકો આ પ્રવૃત્તિ આપણે ક્યારે કરીશું, જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે બાળકો આ પ્રવૃત્તિ અવશ્ય કરીશું. હવે બાળકો અહીંયા સૂચના શું લખી છે, નકામો શબ્દ છે કો મોટેથી વાંચો. તો બાળકો આપણને અહીંયા એક ફકરો આપ્યો છે, એ ફકરો શું કરવાનો છે, વાંચવાનો છે. પછી એમાં જે નકામો શબ્દ છે ને બાળકો એ છેકવાનો છે. પરંતુ આ ફકરો તમારે જાતે જ વાંચવાનો છે અને પછી બાળકો પેન્સિલ દ્વારા છેકી નાખવાનો રહેશે. હવે બાળકો અહીંયા શું લખ્યું છે, મોટેથી ગાઓ. તો ચાલો બાળકો હવે આપણે ગાશું. સાથે સાથે બાળકો તમારે પણ ગાવાનું છે. તો એમાં પહેલું છે, ચકાચક ચકરી, હરતી ફરતી બકરી, ખટાખટ વાદળા, ઘટાઘટ દળી પડ્યા. હવે બાળકો બીજું છે, વાઘ હરતો ફરતો, મીઠાઈ શોધતો કૂતરો, સિંહની ડરતા ડરતા તારા બધા ખરતા. એવી રીતે બાળકો તમારે ગાવાનું છે. આગળ જઈ બાળકો, હવે બાળકો આપણે શું કરવાનું છે, શું કેવું છે કહો. તો બાળકો આપણને અહીંયા 1, 2 અને 3 આપ્યા છે. તો એમાં પહેલું શું છે બાળકો, લીસું કે ખરબચડું. તો જવાબમાં શું આવશે બાળકો, ચોપડીનું પૂઠું લીસું, નવી નોટનું પાનું લીસું, મારા ગાલ લીસા, મારી મમ્મીના ગાલ લીસા. બીજું છે બાળકો, પોચું કે કઠણ. તો જવાબમાં શું આવશે, કાચું પપૈયું કઠણ, પાકું પપૈયું પોચું, ગાલ પોચા, હથેળી કઠણ. ત્રીજું પોઈન્ટ છે બાળકો, સુગંધવાળું કે દુર્ગંધવાળું. તો જવાબમાં શું આવશે બાળકો, એઠવાડ દુર્ગંધવાળો, દાળ સુગંધવાળી, ધોયેલા વાળ સુગંધવાળા, ધોયા વગરના વાળ દુર્ગંધવાળા. એવી રીતે બાળકો તમારે પણ વાંચવાનું છે. સાથે સાથે બાળકો તમારે પણ કહેવાનું છે. હવે બાળકો અહીંયા શું લખ્યું છે, હસો. તો બાળકો અહીંયા શિક્ષક અને ગુરુની વાત કરવામાં આવી છે. તો બાળકો આ વાક્ય આપણે વાંચવાના છે. સાથે સાથે બાળકો આપણે હસવાના છે. તો એમાં પહેલું શિક્ષક બોલે છે, ફટાફટ પેન્સિલ આપ. ગુરુજી બોલે છે બાળકો, સર તમારી પાસે જ છે. શિક્ષક બોલે છે, ક્યાં છે? ગુરુજી કહે છે, તમારા કાન પર. શિક્ષક બોલે છે, ઉતાવળ છે, જલ્દી બોલ, ક્યાં કાન પર છે? એવી રીતે બાળકો તમારે વાંચવાનું છે. સાથે સાથે હસવાનું પણ છે. તો બાળકો આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો બાળકો આજે આપણે જેટલી પણ પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ કરી છે, પ્રશ્નોના જવાબ પણ અભ્યાસ કર્યા છે, એ પ્રશ્નોના જવાબ તમારે ક્યાં લખવાનું છે, પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે. તો બાળકો જે પણ આજે આપણે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ પરથી કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. તો બાળકો આજનું લેસન છે
એ તમારા પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. તો બાળકો, આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. તો એમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો બાળકો, પ્રશ્ન 1માં પહેલો, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? બીજો છે બાળકો, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? ત્રીજું છે બાળકો, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? ચોથું છે બાળકો, તમારે બહાર જવાનું હોય તો તમે શી ખરીદી કરો? પાંચમું છે બાળકો, કાચબાને આકાશમાં ઉડતો કોણ કોણ જુએ છે? છઠ્ઠું છે બાળકો, ટપ્પુ કેવી રીતે બચી ગયું? તો બાળકો, આ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાનું છે અને પછી બાળકો તમારે ફોટો પાડીને મોકલવાનો રહેશે. ધન્યવાદ.